ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. આજે આપણે સત્યનારાયણ ભગવાનની કથાનું મહાત્મય અને સંપૂર્ણ 5 અધ્યાયની કથાનું રસપાન કરીશું. તો ચાલો હવે આપણે સત્યનારાયણ કથાનું મહાત્મયનું રસપાન કરીએ. શ્રી સત્યનારાયણ કથા હિન્દુ ધર્મમાં શ્રદ્ધા અને ભક્તિથી પઠન કરવામાં આવતા પવિત્ર વ્રત અને કથાઓમાંથી એક છે. પૌરાણિક શાસ્ત્રો અનુસાર આ કથાના પઠન અને પૂજનથી વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને સદભાગ્ય વધે છે. સત્યનારાયણ કથાનું મહાત્મયનો 5 ભાગમાં વહેંચાયેલું છે. પહેલું, ભગવાન વિષ્ણુનું વ્રત. શ્રી સત્યનારાયણ ભગવાનને શ્રી વિષ્ણુનું એક સ્વરૂપ માનવામાં આવે છે. આ કથામાં શ્રી વિષ્ણુ ભગવાનના સત્ય સ્વરૂપની મહિમા વર્ણવવામાં આવી છે. જે કોઈ શ્રદ્ધાપૂર્વક આ કથા સાંભળે અને વ્રત કરે તેને દૈવિક કૃપા પ્રાપ્ત થાય છે. બીજું, જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. જે ભક્તો આ કથાનું શ્રવણ અને પૂજન કરે છે તેના જીવનમાંથી દુઃખ, સંકટ, આર્થિક પરેશાનીઓ અને અન્ય બધા વિઘ્નો દૂર થાય છે. ભગવાન સત્યનારાયણની કૃપાથી ભક્તને મન શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે. ત્રીજું, સદભાગ્ય અને સમૃદ્ધિમાં વૃદ્ધિ. આ વ્રત પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારવા, પરિવારના સુખ શાંતિ માટે, ધન લાભ માટે અને ઉન્નતિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વ્રતથી દારિદ્ર્ય દૂર થાય છે અને પરિવાર પર ભગવાન સત્યનારાયણની કૃપા બની રહે છે. ચોથું, મોક્ષ પ્રાપ્તિ અને પાપનો નાશ માટે. આ કથાનું શ્રવણ કરવાથી અને વ્રત પાળવાથી ભક્તના પૂર્વજન્મમાં પાપ નષ્ટ થાય છે. શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક અને નિષ્ઠા સાથે સત્યનારાયણ વ્રત કરે છે તેને મૃત્યુ પછી વૈકુંઠમાં પ્રાપ્ત થાય છે. પાંચમું, દરેક શુભ પ્રસંગે વિશેષ મહત્વ. સત્યનારાયણ કથા કોઈ પણ શુભ પ્રસંગે જેમ કે લગ્ન, ગૃહ પ્રવેશ, બાળકોનો જન્મ, નવા કાર્યની શરૂઆત કે કોઈ મોટી સફળતા માટે કરવામાં આવે છે. ઘરમાં પવિત્રતા અને ધાર્મિક ઉર્જા ફેલાવવા માટે આ વ્રત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સત્યનારાયણ ભગવાનની વ્રતની વિધિ. પહેલું, શુદ્ધ મન અને શારીરિક પવિત્રતા સાથે વ્રત શરૂ કરવું. બીજું, શ્રી વિષ્ણુ અને સત્યનારાયણ ભગવાનની પ્રતિમાને ધૂપ, દીવો અને ફૂલો દ્વારા પૂજન કરવું. ત્રીજું, કથાનું શ્રવણ કરવું અને પરિવાર સાથે ભક્તિભાવપૂર્વક ભાગ લેવો. ચોથું, પ્રસાદ તરીકે શીરો બનાવી અને ભગવાનને અર્પણ કરવો અને ભક્તો વચ્ચે વહેંચવો. પાંચમું, પૂજન અને આરતી પછી શ્રી વિષ્ણુ ભગવાનના નામનું સ્મરણ કરવું અને ઘરમાં બધા સભ્યો સાથે પ્રસાદ ગ્રહણ કરવો. સત્યનારાયણ વ્રતના ફળનો પ્રભાવ. આર્થિક કટોકટી દૂર થાય છે અને નવું ધન લાભ પ્રાપ્ત થાય છે. વ્યાપારમાં વૃદ્ધિ અને કારકિર્દીમાં ઉન્નતિ થાય છે. પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ રહે છે. જેમને સંતાન પ્રાપ્તિ ઈચ્છા હોય તેમને આશીર્વાદ મળે છે. ભક્તિ અને સત્યના માર્ગ પર ચાલવાથી પ્રેરણા મળે છે. શ્રી સત્યનારાયણ ભગવાન સત્ય સ્વરૂપ છે. જે કોઈ શ્રદ્ધાથી તેમને આરાધના કરે છે તે જીવનમાં દરેક પ્રકારના દુઃખો, તકલીફોમાંથી મુક્તિ થઈને સુખ અને શાંતિ અનુભવે છે. આ કથાના માત્ર આધ્યાત્મિક લાભ આપે છે પણ માનસિક અને શારીરિક શાંતિ પણ પ્રદાન કરે છે. આ કથાનું શ્રવણ કરવું અને અન્ય ભક્તોને પણ તેનો લાભ લેવા પ્રેરિત કરવું એ જ સાચી ભક્તિ છે. સત્યમેવ જયતે. સત્યની હંમેશા જીત થાય છે એ સંદેશો. હવે આપણે સત્યનારાયણ કથાના 5 અધ્યાયનું સંપૂર્ણ રસપાન કરશું. શ્રી ગણેશાય નમઃ. અધ્યાય પહેલો. વ્યાસ મુનિ ઉવાચ. એક સમયે અયોધ્યા પાસે આવેલા અતિ પવિત્ર નૈમિષારણ્યમાં તપ કરનાર સૌનકાદિક આદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનાર સૂત નામના પુરાણીને પૂછ્યું. ઋષિર્વાચ. હે મહામુનિ, એવું કયું વ્રત છે કે જેનું તપ કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્ત થાય? આવું કોઈ વ્રત હોય તો સાંભળવા અમે ખૂબ જ ઉત્સુક છીએ, માટે અમને વિગતવાર કહો. સૂત ઉવાચ. સૌનકાદિક ઋષિઓના પ્રશ્ન સાંભળીને સૂત નામના પુરાણી કહે છે, એક સમયે દેવર્ષિ નારદજીએ
શ્રી કૃષ્ણને વૈકુંઠમાં આવો જ પ્રશ્ન કર્યો હતો. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણએ જે ઉત્તર આપ્યો હતો તે જ ઉત્તર તમને હું કહું છું. તે તમે સંપૂર્ણ ધ્યાન આપીને સાંભળો. એ સમયે નારદ મુનિ અન્ય ઉપર ઉપકાર કરવાથી મહેચ્છાથી મનુષ્ય લોકમાં ફરતા ફરતા આવ્યા. સુત ઉવાચ, તેઓશ્રીએ અહીં જુદી જુદી યોનિમાંથી ઉત્પન્ન થયેલ પોતે પોતાના દૂષિત કર્મથી દુઃખી થતા અને અનેક પ્રકારની આદિ વ્યાધિઓથી ઘેરાયેલા સર્વ લોકોને જોયા. કયા ઉપાય થકી આ સર્વ જીવાત્માઓના દુઃખ દૂર થાય એવો વિચાર કરી નારદ મુનિ તે જ સમયે વિષ્ણુલોકમાં ગયા. વૈકુંઠ લોકમાં નારદજીએ નારાયણના દર્શન કર્યા. શુક્લવર્ણ પ્રભુના ચારેય હાથ શંખ, ચક્ર, ગદા, પદ્મ અને માળાથી શોભી રહ્યા હતા. નારદ ઉવાચ, દેવાધિદેવ શ્રી વિષ્ણુ ભગવાનને જોઈને નારદજી સ્તુતિ કરવા લાગ્યા. હે મનોવાણીથી પણ અનંત રૂપવાળા, અનંત શક્તિશાળી એવા ભગવાન, આપને મારા નમસ્કાર હો. આદિ મધ્ય અંતથી રહિત નિર્ગુણ છતાં સત્વ, રજ અને તમો ગુણોના સર્જનના નાથ, પ્રાણી માત્રમાં પ્રથમ શરણાગતોના દુઃખોને દૂર કરનાર દેવ, તમને સાષ્ટાંગ પ્રણામ કરું છું. શ્રી ભગવાન ઉવાચ, આ જાતની નારદ મુનિની સ્તુતિ સાંભળીને શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, હે મહાભાગ્યશાળી નારદ મુનિ, તમે શા માટે આવ્યા છો ને તમારા મનમાં શું છે? તમે જે કાંઈ પણ જાણવા માંગશો તે સઘળું હું તમને કહીશ. નારદ ઉવાચ, એવું શ્રી ભગવાનનું કહેવું સાંભળી નારદજી બોલ્યા, હે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા લોકો જુદી જુદી યોનિમાંથી ઉત્પન્ન થઈ અને અનેક પ્રકારના દુઃખોથી યુક્ત છે, તેમજ પોતે કરેલા પાપ કર્મોથી પીડાય છે. હે નાથ, એમના એ દુઃખોને નાશ કરવાનો ટૂંકો અને સરળ કોઈ ઉપાય મને બતાવો, તો પ્રભુ એ લોકો શાંતિથી રહી શકે. આપની મારા પર કૃપા હોય તો મને કહો, હું તે વાત સાંભળવામાં આતુર છું. ભગવાન ઉવાચ, નારદજીની વાત સાંભળીને ભગવાન બોલ્યા, હે વત્સ, તમે લોક કલ્યાણ માટે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. તેનાથી મોહમુક્ત થવાને માટે હું કહું છું તે સાંભળો. સ્વર્ગ અને પૃથ્વીમાં જે અતિ દુર્લભ વ્રત છે તે તમારા પર પ્રેમ હોવાથી હું કહું છું, તો ધ્યાન દઈને સાંભળો. આ વ્રત શ્રી સત્યનારાયણ ભગવાનનું છે અને આ ઉત્તમ વ્રત વિધિપૂર્વક કરી સર્વ કોઈ સુખ ભોગવી શીઘ્ર મોક્ષને મેળવે છે. વિષ્ણુ ભગવાનનું આવું વાક્ય સાંભળી નારદજી બોલ્યા. નારદ ઉવાચ, મહારાજ, સત્યનારાયણ ભગવાનનું વ્રતનું ફળ અને તેની વિધિ કેવી રીતે કરવાની હોય છે, એ વ્રત કોને કર્યું અને ક્યારે કર્યું તે સઘળું વિસ્તારથી મને કહો. શ્રી ભગવાન ઉવાચ, વિષ્ણુ ભગવાન બોલ્યા, હે નારદજી, આ સત્યનું વ્રત દુઃખ, શોક વગેરે મટાડનાર, ધન તથા ધાન્ય વધારનારું અને ઘણું ઉત્તમ ફળ આપનારું છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપનારું છે અને સર્વને જય આપનારું છે. શ્રદ્ધા ભક્તિવાળા મનુષ્ય ગમે તે દિવસે સમી સાંજને સમયે પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરવું. ઉપવાસ કરી સત્યનારાયણ દેવનું સાયંકાળ વખતે બ્રાહ્મણ અને પોતાના સગા વાલા ઇષ્ટમિત્રને બોલાવીને પૂજન કરવું. આ પૂજનમાં નૈવેદ્યમાં કેળા, ઘી, ઘઉંનો લોટ સવાયો લઈ તેમાં ઘી ખાંડ નાખી શીરો કરી ભગવાનને અર્પણ કરવો. પૂજન કરનાર વ્યક્તિ બહુ જ ગરીબ હોય તો ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવો, પણ બધી વસ્તુઓ સરખી એટલે કે સવાઈ લેવી. એમાં પાણીથી ભરેલા 5 કળશો મૂકી પંચરત્ન મૂકવા. પુષ્પમાળાથી રાજગાદીએ મંડપમાં ચોખા, જવ, ઘઉં, મગ, અડદ, કાંગ, તલ એમ 6 જાતના અનાજોનો મંડપ કરવો. મંડપને રેશમી વસ્ત્રના ચંદરવાથી આચ્છાદિત કરવો. સુવાસિત ચંદનથી સાથીઓ કાઢવો. શંખભેર વગેરે વાજિંત્રો વગાડવા. કુટુંબ પરિવાર સહિત અનેક પ્રકારે આનંદ કરવો. સાંજે વ્રત કરવાનો નિયમ લઈ સવારે વહેલા ઉઠી સ્નાનાદિ પરવાવી પોતાનું નિત્યકર્મ કરવું. પછી શ્રી વિષ્ણુ ભગવાનની સોનાની મૂર્તિ બનાવી એને વિધિપૂર્વક પંચામૃતથી સ્નાન કરાવી 2 વસ્ત્રથી વીંટાળી તામ્રપત્રમાં મૂકી પ્રાણ પ્રતિષ્ઠા કરવી. ચંદન, પુષ્પો, તુલસી, ધૂપ, દીપ, નૈવેદ્ય, પાન, સોપારી, જાત જાતના ફળો વડે કુટુંબીજનો સાથે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણ દ્વારા સત્યનારાયણ ભગવાનની પૂજા કરવી. ભક્તિથી ઉત્તમ પ્રકારનું સવાયું નૈવેદ્ય અર્પણ કરવું. કેળા, ઘી, દૂધ, ઘઉંનો કે ચોખાનો લોટ, સાકર અથવા તો ગોળ એ સઘળા પદાર્થો સવાયા વજનમાં લઈ
તેનો શીરો બનાવી પ્રસાદ ધરાવો, બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી, બ્રાહ્મણો તથા સગા સંબંધીઓને પ્રસાદ આપવો અને પોતે લેવો. પછી ભગવાનની સામે ભક્તિથી ભજન કીર્તન કરવા. આ રીતે ભક્તિથી જે માણસ આ વ્રત કરશે તેની સર્વ મનોકામના પૂર્ણ થશે. આ બધું કરીને કલયુગમાં અનેક દેહની પીડાથી પીડિત એવા લોકોને આ સહેલા ઉપાયથી મોટા દુઃખમાંથી મુક્ત થાય માટે ઘણો જ સરળ ઉપાય છે. ઇતિ સ્કંદ પુરાણ રેવા ખાંડે શ્રી સત્યનારાયણ કથાયામ પ્રથમો અધ્યાય સંપૂર્ણ. અધ્યાય બીજો. શ્રોતુવાચ. હે બ્રાહ્મણો, હવે બીજી એક કથા કહું છું, તે ધ્યાનથી સાંભળો. આ વ્રત સૌથી પહેલાં કોણે કર્યું હતું તે કહું છું. રમણીય કાશી શહેરમાં એક ગરીબ અને સાવ નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ ભૂખ તરસથી વ્યાકુળ થઈને હંમેશા ધરતી પર ભટક્યા કરતો હતો. એક દિવસ રખડી રહેલ બ્રાહ્મણને ભગવાન કે જેને બ્રાહ્મણો અતિ પ્રિય છે તેમણે જોયા. આથી ભગવાન વિષ્ણુ વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને એ રખડતા દરિદ્ર બ્રાહ્મણ પાસે આવીને પૂછ્યું, હે બ્રાહ્મણ, તું એટલો દુઃખી થઈને ધરતી પર શા માટે ભટકી રહ્યો છું? મને તારી દુઃખ દર્દની સાંભળવાની ઈચ્છા થઈ છે, તો તે તું મને સંભળાવ. બ્રાહ્મણ વાચ. બ્રાહ્મણ બોલ્યો, હું અત્યંત દરિદ્ર નિર્ધન ગરીબ બ્રાહ્મણ છું અને ભિક્ષા માંગવા માટે ધરતી પર રખડી રહ્યો છું. મારું દારિદ્ર્ય દૂર કરી મને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવો કોઈ ઉપાય જાણતા હો તો કૃપા કરીને મને જણાવો. વૃદ્ધ બ્રાહ્મણ વાચ. વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, હે બ્રાહ્મણ, તારી કહાની દુઃખ દર્દ ભરેલી છે, માટે આ કળયુગમાં શ્રી સત્યનારાયણનું પૂજન કરવાથી વિષ્ણુ ભગવાન તારી બધી મનોકામના પરિપૂર્ણ કરશે. શ્રી સત્યનારાયણ ભગવાન કહે છે કે બ્રાહ્મણ, તારે તારું નિર્ધનપણું ટાળવું હોય અને સુખ શાંતિ ઈચ્છા રાખવી હોય તો સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કર. પૂજન શ્રદ્ધાપૂર્વક કરવાથી થોડા જ દિવસમાં તું નિર્ધન મટીને ધનવાન બની જઈશ. નિર્ધન બ્રાહ્મણને સત્યનારાયણનું વ્રતની વિધિ વિધાન વિગતવાર સમજાવીને ભગવાન સત્યનારાયણ દેવ અદૃશ્ય થઈ ગયા અને એ બ્રાહ્મણે ત્યાં જ ઊભા મનમાં તરત જ સંકલ્પ કર્યો કે મને જે વૃદ્ધ બ્રાહ્મણે વ્રતની વિધિ વિધાન સમજાવી છે એ વ્રત હું અવશ્ય કરીશ જ. આવો નિર્ણય કર્યા પછી એ દરિદ્ર બ્રાહ્મણને રાતે ઊંઘ પણ ન આવી. બીજે દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ તૈયાર થઈને એ દરિદ્ર બ્રાહ્મણે મનોમન નક્કી કરી નાખ્યું કે આજે તો આ વ્રત અવશ્ય કરીશ જ. આવો દ્રઢ નિર્ણય કરીને નિર્ધન બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે ગયો. એ દિવસે દરિદ્ર બ્રાહ્મણને ભિક્ષામાં રોજ કરતાં 2 ગણું કે સવાયું દ્રવ્ય મળ્યું. આથી આ દ્રવ્યથી તેણે પોતાના સગા વહાલા મિત્રો સાથે સત્યનારાયણ દેવનું વ્રત કર્યું. આ પ્રમાણે પૂર્ણ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કરવાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખમુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થઈ ગયો. સત્યનારાયણ ભગવાનના વ્રત અને પૂજનનો આ કળયુગમાં બહુ મોટો પ્રભાવ છે. સત્યનારાયણ ભગવાનના વ્રતમાં એટલું ઐશ્વર્ય આપવાનું સામર્થ્ય છે. ત્યારબાદ એ નિર્ધન બ્રાહ્મણ દરેક મહિનાની પૂનમે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા લાગ્યો. શ્રદ્ધાપૂર્વક ભગવાનની પૂજા ભક્તિ કરવા લાગ્યો. આ પ્રભાવથી બ્રાહ્મણ સઘળા પાપો નાશ થઈ ગયા અને અંતે અત્યંત દુર્લભ મોક્ષને પદને પામ્યો. પૃથ્વી પર રહેતા માનવીઓમાંથી કોઈ પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન ભાવપૂર્વક કરશે તો તેના સઘળા મનોરથ પૂર્ણ થશે, તેના સઘળા પાપોનો નાશ પણ થશે, સુખ શાંતિ અને વૈભવ પ્રાપ્ત થશે. હે ઋષિઓ, સત્યનારાયણ નારદ મુનિને સત્યનારાયણ વ્રતની વાત તથા તેનો મહાત્મ્ય જાણ કરી. આથી એ જ વ્રતની વાત મેં તમને કહી. હવે આપ શું જાણવા ઈચ્છો છો? ઋષિ રૂવાચ. સુતજી મહારાજના આવા વચનો સાંભળી ઋષિ બોલ્યા, હે મુનીશ્વર, એ નિર્ધન બ્રાહ્મણ પાસે સૌ પ્રથમવાર સત્યનારાયણનું વ્રત કોને સાંભળ્યું હતું અને એ વ્રત ત્યારબાદ પૃથ્વી પર કોને કર્યું હતું એ અમે વિગતવાર જાણવા માગીએ છીએ, કારણ કે અમને આ વ્રતમાં ઘણી જ ઉત્કંઠ પેદા થઈ છે અને એ વ્રતમાં શ્રદ્ધા બેઠી છે. સુત વાચ. સુતજીએ તરત જ જવાબ આપ્યો, હે મુનિઓ, આ પૃથ્વી પર નિર્ધન બ્રાહ્મણ પછી સત્યનારાયણનું વ્રત કોને કર્યું હતું હું તમને કહું છું, માટે ધ્યાન દઈને સાંભળો. એક દિવસ શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના સગા સંબંધી અને મિત્ર સાથે આ વ્રત કરવાની તૈયારી કરી રહ્યા હતો. બરાબર ત્યાં જ એક લાકડા વેચનારાવાળો કઠિયારો ત્યાં આવી ચૂક્યો. કઠિયારો માથા પરનો લાકડાનો ભારો દરવાજા બહાર નીચે ઉતારીને ત્યાં બેઠો. એને પાણી પીવાની તીવ્ર ઈચ્છા થઈ હોવા છતાં બ્રાહ્મણે કરેલી શ્રી સત્યનારાયણની પૂજા તથા વ્રતવિધિ ધ્યાનપૂર્વક જોઈ અને કથા શ્રવણ પણ કરી.
એ કઠિયારાએ બ્રાહ્મણને આદરપૂર્વક નમસ્કાર કરીને પૂછ્યું, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ આ વ્રત કયું જ કરો છો? આ વ્રત કરવાથી શું ફાયદો થાય છે અને તેની વિધિ શું છે? એ સર્વ વિગત કૃપા કરીને મને કહો. બ્રાહ્મણ ઉવાચ. કઠિયાની વાત સાંભળીને બ્રાહ્મણ બોલ્યો, આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. આ વ્રત માનવીની દરેક મહેચ્છાઓ પરિપૂર્ણ કરવાવાળું છે. આ વ્રત કરવાથી મને પુષ્કળ વૈભવ સાથે ધન દોલત પ્રાપ્ત થઈ છે. બ્રાહ્મણ પાસેથી સત્યનારાયણ વ્રતની સંપૂર્ણ માહિતી જાણ્યા પછી પ્રસાદ આરોગી પાણી પીને એ કઠિયારો અતિ આનંદ સાથે શહેર તરફ રવાના થયો. તે ગરીબ કઠિયારો અતિ ઉમળકાથી સત્યનારાયણ દેવનું મનમાં સ્મરણ કરતો કરતો વિચારવા લાગ્યો કે આજે શહેરમાં મારો આ લાકડાનો ભારો વેચાઈ જશે તો મને તેમાંથી થોડું ધન મળશે. એ ધનમાંથી હું સત્યનારાયણ દેવના ઉત્તમ વ્રતની પૂજા સામગ્રી લઈશ અને વ્રત કરીશ. આવો મનમાં દ્રઢ સંકલ્પ કરતા એ કઠિયારો માથે લાકડાનો ભારો લઈને જ્યાં ધનવાનોની વસ્તી હતી તે તરફ ગયો. આ નયન રમણીય નગરમાં જ્યાં ધનવાનો રહેતા હતા એ મહોલ્લામાં એ ગરીબ કઠિયારો આવ્યો. ત્યાં એક ધનિકે લાકડાનો ભારો બમણી કિંમતે ખરીદ્યો. ગરીબ કઠિયારાના હાથમાં લાકડાની ભારાની બમણી કિંમત મળતા એમનું હૃદય આનંદિત બન્યું. તેમાંથી તેને કેળા, સાકર, ઘી, દૂધ અને ઘઉંનો લોટ ખરીદ્યો. સાથે સાથે વ્રતની બીજી પૂજા સામગ્રી પણ ખરીદી લીધી. પૂજા સામગ્રી બધી જ સવાઈ લઈ કઠિયારો આનંદિત મન સાથે ઘરે આવ્યો. સગા સંબંધીઓને બોલાવી કઠિયારાએ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સત્યનારાયણ દેવની પૂજા વિધિ કરી અતિ ભાવ સાથે વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી એ ગરીબ કઠિયારો ધન ધાન્ય અને પુત્રવાન થયો. સુખમય જીવન જીવીને કઠિયારો અંતે વૈકુંઠવાસને અધિકાર બન્યો. ઇતિ સ્કંદ પુરાણે રેવાકાંડે સત્યનારાયણ કથા દ્વિતીય અધ્યાય સંપૂર્ણ. અધ્યાય ત્રીજો. સુત ઉવાચ. શ્રી સુતજી બોલ્યા, હે મુનિઓ, હું તમને સત્યનારાયણ વ્રતની બીજી કેટલીક વાતો કહું છું, તે તમે સાંભળો. ઉલ્કામુખ નગરનો એક રાજા ધરતી ઉપર પ્રજાનું લાલન પાલન કરતો હતો. આ રાજા ઇન્દ્રિયોને જીતનાર તથા સુખી અને સત્યવાદી હતો. તે દરરોજ દેવાલય જઈ ભગવાનને પ્રણામ કરી બ્રાહ્મણોને ધનનું દાન કરી સંતોષ અનુભવતો હતો. આ ઉલ્કામુખ રાજાની પત્નીનું નામ ભદ્રશીલા હતું. તે ઘણી સુંદર અને પતિપ્રાયણ સ્ત્રી હતી. તેની સાથે તે રાજા નદી કિનારે ભાવપૂર્વક શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરી રહ્યો હતો. એવામાં ત્યાં એક સાધુ વાણિયો આવ્યો. તેને વેપાર કરવા માટે પોતાના વાહનમાં અનેક જાતના ધન ધાન્ય, તેજાના તથા મોતી જવેરાત ભર્યા હતા. નદી કિનારે પોતાનું વાહન રોકીને એ સાધુ વાણિયો જ્યાં રાજા રાણી સત્યનારાયણનું વ્રત કરી રહ્યા હતા ત્યાં ગયો. રાજાએ આદરપૂર્વક નમન કરીને વ્રત બાબતે પૂછવા લાગ્યો. સાધુ ઉવાચ. સાધુ વાણિયાએ કહ્યું, રાજન, આટલી લગનથી ભક્તિભાવપૂર્વક તમે શાનું પૂજન કરી રહ્યા છો એ સઘળું હું અત્યારે જાણવા માગું છું. કૃપા કરીને મને કહો. રાજા ઉવાચ. રાજાએ તરત સાધુ વાણિયાને જવાબ આપતા કહ્યું, હે સાધુ વાણિયા, હું શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા વિધિ કરું છું. મને ધન ધાન્ય અને પુત્ર મળે એટલા માટે મારા કુટુંબીજનો સાથે એમનું પાવનકારી વ્રત કરી રહ્યો છું. રાજાનું આવું વચન સાંભળીને એ સાધુ વાણિયો આદરપૂર્વક કહેવા લાગ્યો, હે પ્રજાપાલક રાજન, આ સઘળા વ્રતની માહિતી મને કહો, હું આપના કહ્યા મુજબ કરીશ. હે મહારાજ, મારે પણ સંતતિ નથી, માટે હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવથી કરીશ, એટલે મારે ઘરે પણ સંતાન અવશ્ય થશે. ત્યારબાદ સાધુ વાણિયો રાજા પાસે વ્રતની સઘળી વિધિ જાણીને વેપાર અર્થે ન જતા આનંદિત મન સાથે પોતે ઘરે પાછો આવ્યો અને ઘરે આવીને સત્યનારાયણ દેવના વ્રતનો સઘળો મહિમા પોતાની પત્નીને કહ્યો. મનમાં દ્રઢ સંકલ્પ કર્યો કે મારે ઘરે સંતાન થશે તો હું આ વ્રત અવશ્ય કરીશ. આ સજ્જન સાધુ વાણિયો પોતાની પત્ની અતિ હર્ષ સાથે જણાવ્યું કે જ્યારે આપણે ઘરે સંતાન થશે ત્યારે હું આ વ્રત અવશ્ય કરીશ. સાધુ વાણિયાની પત્ની લીલાવતી ધાર્મિક મનવાળી પોતાના પતિને પ્રેમ કરવાવાળી આદર્શ નારી હતી. તે પોતાના પતિ સાથે આનંદથી રહેતી હતી. આથી શ્રી સત્યનારાયણ દેવની કૃપાથી એક દિવસ એ સગર્ભા બની અને 10 મહિના પૂરા થતાં જ લીલાવતી એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. આ પુત્રી અજવાળિયામાં ચંદ્ર દિવસે દિવસે મોટો થતો જાય એ રીતે વધવા લાગી. એ સુંદર કન્યાનું નામ કલાવતી રાખવામાં આવ્યું. થોડા દિવસ પછી લીલાવતીએ પોતાના પતિને મધુર વચન સાથે કહ્યું, હે નાથ, તમે જે વ્રતનો અગાઉ સંકલ્પ કર્યો હતો તે તમે કેમ પૂરો કરતા નથી? સાધુ વાણિયા પ્રેમથી બોલ્યો, હે પ્રિય, જ્યારે કલાવતીને આપણે પરણાવશું ત્યારે હું આ વ્રત અવશ્ય કરીશ.
આમ કહીને સાધુ વાણિયો વેપાર કરવા માટે બીજા નગરમાં ચાલ્યો ગયો. આ બાજુ કલાવતી મોટી થવા લાગી. સમય જતાં કલાવતીને મોટી થઈ ગયેલી અને લગ્ન લાયક લાગતા સાધુ વાણિયાએ પોતાના મિત્ર સાથે વિચાર વિમર્શ કરીને એક દૂતને તરત જ બોલાવ્યો. સાધુ વાણિયાએ પોતાના દૂતને બોલાવીને કહ્યું, મારી કન્યા હવે ઉંમરલાયક થઈ હોવાથી તેના માટે ઉત્તમ વર શોધી લાવો. આજ્ઞા મળતા જ એ દૂત કાંચન નામના નગરમાં ગયો. દૂત નગરમાં ફરતા ફરતા એક વણિકના ઘરે ગયો. ત્યાં એક વણિકનો એક સુંદર પુત્ર જોયો. એને સાથે લઈને દૂત પાછો આવ્યો ત્યારે ગુણવાન, સુંદર અને નાની ઉંમરના એ વાણિયાના પુત્રને જોયો. સાધુ વાણિયાને તે વણિક પુત્ર ગમી ગયો. આથી પોતાના સગા સંબંધીઓને બોલાવીને ઘણા જ આનંદ અને ઉમંગ સાથે વિધિપૂર્વક તે વાણિયાના પુત્ર સાથે પોતાની કન્યા કલાવતીના લગ્ન ધામધૂમથી કર્યા. કલાવતીના વિવાહ સમયે પણ સાધુ વાણિયો પોતાના કર્મની કઠિનાઈને કારણે સત્યનારાયણ દેવનું વ્રત કરવાનું ભૂલી ગયો. આથી સત્યનારાયણ દેવ તેના પર કૃપાયમાન થયા. કલાવતીને પરણાવ્યા ઘણા દિવસો વીતી ગયા. એ કુશળ સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે લઈને વેપાર કરવા માટે બહારગામની સફરે ઉપડી ગયો. સિંધુ નદી પાસે આવેલા રત્નસારપુર નામના સુંદર શહેરમાં સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે આવ્યો અને અહીં પોતાનો વેપાર ધામધોકાર કરવા લાગ્યો. પછી તેઓ ચંદ્રકેતુ રાજાના રત્નસાર નામના શહેરમાં ગયો. એ વખતે સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા. સાધુ વાણિયો પોતે સત્યનારાયણનું વ્રત કરશે એવો કરેલો સંકલ્પ ભૂલી ગયો હોવાથી આની ઉપર અત્યંત ભયંકર મહાકઠોર દુઃખ આવી પડશે એવો દેવે શ્રાપ આપ્યો. એક દિવસ એ નગરમાં રાજાનું ધન લૂંટીને લઈને ચોર ભાગતા ભાગતા જ્યાં સાધુ વાણિયો અને તેના જમાઈ રહેતા હતા ત્યાં પહોંચ્યો. ચોરને પકડવા માટે રાજાના સિપાઈ ચોરની પાછળ પડ્યા હતા. આથી બચવા માટે ચોરે પોતે ચોરેલું ધન જ્યાં સસરો અને જમાઈ રહેતા હતા ત્યાં નાખીને નાસી ગયા. સિપાઈઓ ચોરને શોધતા શોધતા જ્યાં સસરા અને જમાઈ રહેતા હતા ત્યાં આવ્યા. ત્યાં રાજાનું ધન પડેલું જોઈને સિપાઈઓ બંને વાણિયાઓને પકડીને રાજા પાસે લઈ આવ્યા. ચોર જલ્દી પકડાઈ ગયેલો હોવાથી સિપાઈઓને અતિ આનંદમાં દોડતા આવી જોઈ રાજાને ખુશખબર આપ્યા અને કહ્યું, હે મહારાજ, અમે બે ચોરને પકડી લાવ્યા છીએ. તેમને જોઈને આપ સજાનો હુકમ કરો. રાજાએ ચોરની સામે પણ જોયું નહીં અને જરા પણ વિચાર કર્યા વિના આજ્ઞા આપી દીધી. આથી સિપાહીઓએ એ બંનેને મજબૂત દોરડાથી બાંધીને મોટા કિલ્લાવાળી જેલમાં ધકેલી દીધા. શ્રી સત્યનારાયણની માયાને કારણે કોઈએ પણ સાધુ વાણિયાની કોઈ પણ વાત સાંભળી નહીં. ઉપરથી ચંદ્રકેતુ રાજાએ એમનું સઘળું ધન પણ લઈ લીધું હતું. આ બાજુ સત્યનારાયણ દેવના શ્રાપને કારણે સાધુ વાણિયાની પત્ની લીલાવતી પણ ઘણી દુઃખી થઈ ગઈ. ઘરમાં જે કંઈ પણ ધન હતું તે સઘળું ચોર ઉપાડી ગયા. લીલાવતી મનની ચિંતા અને રોગથી ગ્રસ્ત થઈને ભૂખ સહન ન થતાં ધીરે ધીરે ભીખ માંગવાને ભટકવા લાગી. કન્યા કલાવતી પણ ભીખ માંગવા માટે રોજ ઘેરે ઘેરે ભટકવા લાગી. એક દિવસની વાત છે. કલાવતીને અત્યંત ભૂખ લાગી હતી. આથી તે કંઈક ખાવાનું મળશે એવી આશાએ એક બ્રાહ્મણને ઘેર ગઈ. ત્યાં તેને સત્યનારાયણ દેવનું વ્રત પૂજન થતું જોયું. વ્રત અને પૂજન સાંભળતા તેના મનમાં ઘણી શાંતિ થઈ અને કથા સાંભળવા માટે ત્યાં બેસી ગઈ. એ મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી, હે પ્રભુ, મારા પિતાજી તથા મારા પતિદેવ મને મળે એવા આશીર્વાદથી સત્યનારાયણ ભગવાન પાસે માંગી બ્રાહ્મણે આપેલા કથાનો પ્રસાદ આરોગીને મોડી રાતે ઘરે પાછી ફરી. રાત્રે મોડી ઘરે આવતા ચિંતાને લીધે માતા કલાવતીએ પૂછ્યું, હે દીકરી, તું રાત્રે ક્યાં ગઈ હતી અને આટલી મોડી કેમ આવી? તારા મનમાં કેવો વિચાર ચાલે છે? આથી કલાવતી કન્યાએ પોતે રાત્રે મોડા આવવાનું કારણ જણાવતા કહ્યું, હે માતા, આજે હું એક બ્રાહ્મણને ઘરે ભિક્ષા માંગવા ગઈ હતી. ત્યાં મનની ઈચ્છા પૂરી થવાવાળું વ્રત અને પૂજન થતાં કથા થઈ રહી હતી. તે સાંભળવા હું ત્યાં બેસી રહી હતી. પોતાની દીકરીના મુખેથી કથાનું વાક્ય સાંભળીને તે સાધુ વાણિયાની પત્ની આનંદભેર સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાને તૈયાર થઈ ગઈ. એ વણિકની પતિવ્રતા સ્ત્રી પોતાના સગા સંબંધીઓને બોલાવીને શ્રદ્ધા અને ઉમંગથી ભક્તિભાવપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂર્ણ કર્યું અને ભગવાનને પ્રાર્થના કરી કે, હે પ્રભુ, મારા પતિ જમાઈ જ્યાં હોય ત્યાંથી જલ્દી ઘરે પાછા આવે. પૂજન કરતી વખતે લીલાવતી હર ઘડી ભગવાન પાસે એવી પ્રાર્થના કરતી હતી કે, હે ભગવાન, મારા સ્વામી તથા જમાઈથી જે કંઈ અપરાધ થયો હોય તે બધો માફ કરજો. અને આ વ્રત અને પૂજન થવાથી સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા. વ્રત અને પૂજનથી સંતોષ પામીને સત્યનારાયણ ભગવાન કલાવતી અને તેની માતાને પ્રાર્થનાથી રવી ઉઠ્યા અને એ જ રાત્રે ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું, હે રાજન, તે ચોરીના આરોપમાં
જેલમાં પૂરેલા બંને વાણિયોને સવાર થતાં સુધી છોડી મૂકજે. હે રાજન, એ સાધુ વાણિયાનું જે ધન તે લીધું હતું તે સગળું તેને પાછું આપી દેજે. જો તે મારો આદેશ ના માન્યો તો હું તારા રાજ્ય, ધન તથા પુત્રોની સાથે તારો પણ નાશ કરીશ. રાજાને આ રીતે સ્વપ્નમાં જણાવીને સત્યનારાયણ ભગવાન અદૃશ્ય થઈ ગયા. સવાર પડતા જ રાજાએ સભામાં પોતાને આવેલા સપનાની સૌને કોઈને વાત જણાવી અને સભામાંથી રાજાએ પોતાના સિપાહીઓને આજ્ઞા કરી કે કેદખાનામાં પૂરેલા બંને વાણિયાઓને તરત છોડી લાવો. રાજાની આજ્ઞા મળતા જ સિપાહીઓ કેદખાનામાંથી તરફ દોડી ગયા અને બંને વાણિયાઓને કેદખાનામાંથી મુક્ત કરીને માનભેર રાજા પાસે લાવીને વિનય સહિત જણાવ્યું, હે મહારાજ, આ બંને વાણિયાઓને કેદખાનામાંથી બંધન મુક્ત કરીને તમારી પાસે લાવ્યા છીએ. બંધનમાંથી મુક્ત થઈને બંને વાણિયાઓએ ચંદ્રકેતુ રાજાને આદરથી નમસ્કાર કર્યા, પરંતુ પહેલાં પોતાના પર બની ગયેલા બનાવને યાદ કરીને ભયથી વ્યાકુળ બની તેઓ રાજા પાસે કંઈ બોલી શક્યા નહીં. વાણિયાઓને જોઈને રાજાએ માનભેર આ રીતે કહ્યું, આ બંને વાણિયાઓને આજ સુધી કોઈ દેવયોગ અને એમના કર્મની કઠણાઈઓને લીધે બહુ દુઃખ ભોગવવું પડ્યું હતું, પણ હવે કોઈ ભય જ નથી. આમ કહીને રાજાએ બંને બંધનોમાંથી મુક્ત કર્યા. વાળ કપાવડાવી, નવડાવી ધોવડાવીને નવા વસ્ત્રો પહેરવાને આપ્યા. આવી રીતે સ્નાન કરાવી, જળ ઝવેરાત પહેરાવીને બંનેને તૈયાર કર્યા. બંનેને સભાની વચ્ચે બેસાડીને મધુર વચનો બોલાવીને તેમને ઘણો ખુશ કર્યા. ત્યારબાદ રાજાએ એમનું જે ધન આંચકી લીધું હતું તે બમણું કરીને સાધુ વાણિયાને પાછું આપ્યું અને ચંદ્રકેતુ રાજાએ આદર સાથે કહ્યું કે હવે તમે તમારે ગામ જાઓ. ઘરના બધા ચિંતા કરી રહ્યા હશે. રાજાની આવી વાત સાંભળીને સાધુ વાણિયો તથા તેના જમાઈએ ઘણા જ ખુશ થયા અને તેઓ બંને રાજાને નમસ્કાર કરીને બોલ્યા, આપની કૃપાથી હવે અમે અમારે ગામ જશું. ઇતિ સ્કંદ પુરાણ રેવાખંડે સત્યનારાયણ કથાયામ તૃતીય અધ્યાય સંપૂર્ણ. અધ્યાય ચોથો. સુત ઉવાચ. સુતજી કહે કે કેદખાનાની યાતનાઓમાંથી છૂટ્યા પછી રાજાની આજ્ઞા થતાં સાધુ વાણિયાએ પોતાના ગામ તરફ જવાની મંગળ યાત્રા શરૂ કરી. રાજાએ આપેલા ધનમાંથી બ્રાહ્મણોને દાન કરીને સાધુ વાણિયો પોતાના નગર તરફ જવા નીકળ્યો. સાધુ વાણિયાનું વહાણ દરિયામાં ઘણી દૂર ચાલ્યું ગયું. રસ્તામાં એક જગ્યાએ આરામ કરવા માટે તેણે પોતાનું વહાણ કિનારે લંગાવ્યું. આ જોઈને સત્યનારાયણ દેવને એની પરીક્ષા કરવાનું મન થયું કે લાવને વાણિયાને જોઈને પૂછ્યું કે તારા વહાણમાં શું ભર્યું છે. સત્યનારાયણ ભગવાને સાધુ વાણિયાની પરીક્ષા લેવા ઈચ્છા થતાં તેઓ સાધુ રૂપે લઈને જ્યાં વાણિયાનું વહાણ લંગાવ્યું હતું ત્યાં આવ્યા અને બંને વાણિયાઓને પૂછ્યું, તમારા વહાણમાં શું ભર્યું છે. મહારાજનો આવો સવાલ સાંભળીને ધનના મદમાં ભાન ભૂલેલા બંને વાણિયાઓ સાધુ મહારાજની મસ્કરી કરતા કહેવા લાગ્યા, હે સંન્યાસી બાવા, આપ અમારું રૂપિયા લઈ જવા માગો છો. સાધુ વાણિયાએ મસ્કરી કરતા કહ્યું, હે મહારાજ, અમારા વહાણમાં તો વેલાઓ તથા પાંદડાઓ જ ભરેલા છે. એમનું આવું મસ્કરી જેવું બોલેલું સાંભળીને સત્યનારાયણ ભગવાને કહ્યું, તારું બોલેલું વચન સત્ય થજો. આમ કહીને સત્યનારાયણ ભગવાન જે સાધુરૂપી વાણિયાની પરીક્ષા લેવા આવ્યા હતા તેઓ નદી કિનારે દૂર જઈને ઊભા રહ્યા. તેઓ સાધુ વાણિયાની તરફ જોઈ રહ્યા હતા કે હવે વાણિયો હાલત કેવી થાય છે. સાધુ મહારાજ ચાલ્યા ગયા એવી જાણ થતાં જ વાણિયો પોતાનું નિત્યક્રિયા પરવારીને આવ્યો ત્યારે પોતાનું વહાણ હલકું થઈ જવાને કારણે પાણી પર તરતું જોઈને તેને નવાઈ લાગી. સાધુ વાણિયો એકદમ વહાણ પાસે દોડી આવ્યો અને જોવા લાગ્યો તો વહાણમાં વેલા અને પાંદડા ભરેલા હતા. આ જોઈને વાણિયો આઘાતને કારણે બેભાન થઈને ત્યાં જ ઢળી પડ્યો અને જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે ઘણી ચિંતા કરવા લાગ્યો કે હવે શું કરવું. વાણિયાને ચિંતા ડૂબેલો જોઈને તેના જમાએ તેને કહ્યું, તમે શા માટે ચિંતા કરી રહ્યા છો. આ બધા કારસ્તાન પેલા સાધુના છે. એ સાધુના બોલતા પ્રમાણે જ આ બધું થયું છે. માટે આપણે એ સાધુના ચરણોમાં જઈશું તો જ આપણું કામ પાર પડશે. માટે ગમે તેમ કરીને આપણે એ સાધુ મહારાજને શોધી કાઢીએ અને એમના ચરણોમાં પડી જઈએ. પોતાના જમાઈનું કહેવું સાંભળીને તરત જ એ સાધુ વાણિયો સાધુ બાવાને શોધવા લાગ્યો. સાધુ બાવા પર નજર પડતા જ એ ત્યાં જઈને એમના ચરણોમાં આળટવા લાગ્યો અને આદર સાથે કહેવા લાગ્યો, હે મહારાજ, મારાથી જૂઠું બોલાઈ ગયું છે, માટે મારા અપરાધને ક્ષમા કરો. સાધુ વાણિયો ગળગળો થઈને વારે વારે પ્રભુના ચરણોમાં આળટવા લાગ્યો. સાધુ વાણિયાને વિલાપ કરતો અને ઓ ધનના માદમાં ભાન ભૂલેલા દુષ્ટ વાણિયા, મારું અપમાન કરીને તે વારંવાર મોટું દુઃખ પ્રાપ્ત કર્યું છે.
આવો પરબ્રહ્મ ભગવાનનું આ વાક્ય સાંભળી સાધુ વાણિયો તેમને સ્તુતિ કરવા લાગ્યો. સાધુરુવાચ, પ્રભુના આ વચન સાંભળીને સાધુ વાણિયો કળગળવા લાગ્યો. હે પ્રભુ, આપની માયા તો બ્રહ્મા જેવા મહાદેવ પણ જાણતા નથી. દેવો પણ તમારા ગુણો તથા તમારા આશ્ચર્યજનક સ્વરૂપને જાણતા નથી. આ તો મોટું આશ્ચર્ય છે. હે પ્રભુ, હું તો એક પામર માનવો છું. તમારી માયાથી મોહિત થઈને તમને કઈ રીતે જાણી શકું? હે પ્રભુ, આપ મારી પર દયા કરો અને મારા ઉપર પ્રસન્ન થાઓ. હું મારી યથાશક્તિ મુજબ આપની પૂજા ભક્તિ કરીશ. હે પ્રભુ, મારા વહાણમાં ધન, હીરા, ઝવેરાત ભરેલા હોવા છતાં આપની સમક્ષ હું ખોટું બોલ્યો માટે હે પ્રભુ, આપ હવે મારું રક્ષણ કરો. આવી સાધુ વાણિયાની ભક્તિભરી વાણી સાંભળીને સત્યનારાયણ ભગવાન સાધુ વાણિયા પર પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપીને અદૃશ્ય થઈ ગયા. આથી સાધુ વાણિયો આનંદિત મન પોતાના વહાણ પાસે આવ્યો. આવીને જુએ તો વહાણમાં પહેલાંની જેમ જ ધન, દોલત, હીરા, જવેરાત ભરેલા હતા. આથી ખુશ થઈને ભગવાનનો ઉપકાર માનવા લાગ્યો. સત્યનારાયણ ભગવાને મારી મનોકામના પૂર્ણ કરી છે. મારી ઈચ્છા પૂર્ણ ન થાત તો હું બરબાદ થઈ જાત. આમ બોલીને સાધુ વાણિયાએ નદીના કિનારે જ પોતાના હિતેશુઓ ભેગા કરીને સત્યનારાયણ કથા પૂજા વિધિ કરી. સત્યનારાયણ ભગવાનની કૃપા કરે તેનો હર્ષનો કોઈ પાર ન રહ્યો. ત્યારબાદ આનંદ અને ઉમળકાથી તે પોતાના ગામ જવા રવાના થયો. વહાણ ધીમે ધીમે નદીમાં આગળ વધતું જતું હતું. આમ કરતાં ઘણા દિવસે પોતાના ગામની નજીક આવી પહોંચ્યો. ત્યારે તે પોતાના જમાઈને કહેવા લાગ્યો, જુઓ, મારી રત્નપુરી નગરી દેખાય છે. આમ કહીને તેને પોતાના ધનનું રક્ષણ કરનાર દૂતને ઘરે સમાચાર આપવાને રવાના કર્યો. દૂત નગરમાં ગયો. ત્યાંથી સાધુ વાણિયાના ઘરે જઈને તેની પત્ની લીલાવતીને બે હાથ જોડીને વંદન કરીને ખુશીનો સંદેશો કહેવા લાગ્યો. દૂતે સાધુ વાણિયાના ઘરે જઈને તેની પત્નીને કહ્યું, તમારા જમાઈ કુટુંબીજનો સાથે પુષ્કળ ધન દોલત સાથે તમારા સ્વામી નગરની પાસે આવી પહોંચ્યા છે. દૂતના મુખેથી આવા વચનો સાંભળી લીલાવતી રાજીની રેર થઈ અને તેને તરત જ સત્યનારાયણ ભગવાનનો ઉપકાર માન્યો. ભાવપૂર્વક પૂજન વિધિ કરી અને પોતાની પુત્રીને પણ ભગવાનનું પૂજન કરવાનું કહ્યું. આમ કહીને લીલાવતીએ પોતાની પુત્રીને કહ્યું, બેટા, હું તારા પિતાજીના દર્શન કરવા માટે જઈ રહી છું. તું પણ કથાનું પૂજન કરી જલ્દી આવજે. માતાના વચન સાંભળીને પુત્રીએ સત્યનારાયણ ભગવાનના વ્રતને ઘણી ઉતાવળે કરીને સમાપ્ત કર્યું. ઘણી તાલાવેલીને કારણે કલાવતી ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવાનું ભૂલી ગઈ અને પોતાના સ્વામીને જોવાને ઉતાવળે નદી કાંઠે આવી. સત્યનારાયણ દેવ કૃપાયમાન થયા. તેનો સ્વામી જે વહાણમાં હતો તે વહાણ જમાઈ અને ધન સાથે જ દરિયામાં ડૂબી ગયું. ઘણી જ ઉતાવળે આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને જોયા નહીં. પોતાના પતિને તથા વહાણને ન જોતા કલાવતી કન્યા ઘણી દુઃખી થઈ ગઈ. તે વિલાપ કરતાં કરતાં જ ત્યાં જ જમીન પર ઢળી પડી. સાધુ વાણિયો પણ પોતાના જમાઈ સાથે અદૃશ્ય થઈ ગયેલ વહાણ અને પોતાની પુત્રીને વિલાપ કરતો જોઈને ગભરાઈ ગયો. મનોમન બબડી ઉઠ્યો, આ તે કેવું આશ્ચર્ય છે! વહાણમાંના બધા ખલાસીઓ પણ ગભરાઈ ગયા. પોતાની દીકરીને વિલાપ કરતી જોઈને લીલાવતી પણ અતિ વ્યાકુળ થઈ ગઈ. તે પણ વિલાપ કરવા લાગી અને પોતાના પતિને આ પ્રમાણે કહેવા લાગી, હે સ્વામીનાથ, હમણાં તો આપણા જમાઈ વહાણમાં હતા. આમ અચાનક તેઓ વહાણ સાથે ક્યાં અદૃશ્ય થઈ ગયા? હું એ સમજી શકતી નથી કે આપણાથી કયા દેવોનો એવો અપરાધ થઈ ગયો કે જમાઈ વહાણ સાથે અદૃશ્ય થઈ ગયા. હે નાથ, સત્યનારાયણ ભગવાનનું મહાત્મ્ય કોણ જાણી શકે છે? તેમ છે. આમ કહીને લીલાવતી સતી પોતાના કુટુંબીજનો સાથે વિલાપ કરવા લાગી. લીલાવતી પોતાની દીકરીને ખોળામાં લઈને ખૂબ જ રડવા લાગી અને ત્યાર પછી તો કલાવતી કન્યા પણ પોતાના પતિ જરૂર મરી ગયો છે એમ જાણીને કલાવતી વિલાપ કરતાં કરતાં પોતાના પતિના ચરણ પાદુકા લઈને તેમની સાથે પોતે સતી થવાને તૈયાર થઈ. પોતાની દીકરીને જમાઈ સાથે મળવાને તૈયાર થયેલ જોઈને સાધુ વાણિયો પત્ની સાથે ખૂબ જ શોક કરવા લાગ્યો. દુઃખી થઈ ગયો. વતનમાં આવ્યાનો આનંદ ગમમાં ફેરવાઈ ગયો. તે ધર્મને જાણતો હોવાનો વિચાર કરવા લાગ્યો. ખરેખર સત્યનારાયણ ભગવાને જ પોતાને માયાજાળ રચીને મને પરેશાન કરવા માટે આવું કાર્ય કર્યું નહીં હોય ને? તેમની માયાથી હું બ્રહ્મા પડ્યો છું. હે પ્રભુ, હવે મને સતાવો નહીં. હું મારી શક્તિ મુજબ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. આમ વિચારી પોતાના સ્નેહીજનોને પોતાની પાસે બોલાવીને સર્વને પોતાનો મનોરથ કહ્યો અને સાધુ વાળીઓ વારંવાર સત્યનારાયણ ભગવાનને દંડવત પ્રણામ કરવા લાગ્યો. આથી દયાળુ, દુઃખ હરતા, ભક્તોનું રક્ષણ કરનાર તથા સ્નેહી વર્તાવનાર સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા. આખરે ભગવાન પીગળ્યા અને સાધુ વાણિયા પર કૃપા દ્રષ્ટિ કરી અને કહેવા લાગ્યા,
અરે હે સાધુ વાણિયા, તારી દીકરી મારો પ્રસાદ છોડીને ઉતાવળે પોતાના પતિના દર્શન કરવા માટે દોડી આવી છે. આના કારણે એમના પતિ મેં સમુદ્રમાં અદૃશ્ય કરી નાખ્યો છે. માટે તારી દીકરી ઘરે જઈને મારો પ્રસાદ ગ્રહણ કરીને પાછી ફરશે, ત્યારે જ આ કન્યાને તેનો પતિ પાછો મળશે. આમ કોઈ શંકાને સ્થાન નથી. આવી આકાશવાણી વાક્ય સાંભળતા જ કલાવતી કન્યા દોડતા દોડતા પોતાને ઘર ગઈ, શાંતિથી પ્રભુનો પ્રસાદ આરોગ્યો અને જ્યારે પાછી ફરી ત્યારે એમના પતિ નજરે ચડ્યો. ત્યારબાદ ખુશ થઈને કલાવતીએ પોતાના પિતાને કહ્યું, હવે તમે સર્વે મારે ઘરે પધારો. શા માટે તમે હવે વિલંબ કરી રહ્યા છો? પોતાની પુત્રીનું આવું વચન સાંભળી સાધુ વાણિયો ઘણો હર્ષ પામ્યો અને તેને વિધિ વિધાન સાથે સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. પોતાના સગા સંબંધીઓ અને પોતાના સગા ધનને લઈને ઘરે આવ્યો. ત્યારબાદ જ્યારે સંક્રાંતિ પર્વ અને પૂનમ આવતી ત્યારે સત્યનારાયણ ભગવાનની પૂરી શ્રદ્ધા અને ભાવપૂર્વક વિધિ વિધાન મુજબ પૂજન કરતો હતો. આને કારણે અને પોતાની શ્રદ્ધા ભક્તિને કારણે સર્વ સુખ ભોગીને છેવટે એ મરણ બાદ સત્યલોક ગયો. ઇતિ સ્કંદ પુરાણ રેવાખંડે સત્યનારાયણ કથાયામ ચતુર્થ અધ્યાય સંપૂર્ણમ. અધ્યાય 5મો. સુત ઉવાચ. સુતજી બોલ્યા, હે મુનિવર, સાધુ વાણિયાની કથા તમે સાંભળી. હવે તમને બીજી એક કથા કહી રહ્યો છું, તે ધ્યાનથી સાંભળો. તુંગધ્વજ નામે એક રાજા હતો. તે પ્રજાના દુઃખોમાં ભાગ લેતો અને સદા પ્રજાનું લાલન પાલન કરવા માટે તત્પર રહેતો હતો. તે ફરતો ફરતો એક ઝાડ પાસે આવ્યો. ત્યાં કેટલાક ગોવાળિયા સાથે મળીને સત્યનારાયણ ભગવાનની કથા પૂજા ભક્તિપૂર્વક કરી રહ્યા હતા. આ જોઈને અભિમાની રાજા ન તો શ્રી સત્યનારાયણ દેવની કથા સાંભળવા ગયો, ન તો તે દેવને નમન કર્યું. જ્યારે ગોવાળિયા પ્રસાદ લઈને આવ્યા ત્યારે રાજાએ પ્રસાદને હાથ પણ ન લગાવ્યો. બીજા બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો, પણ રાજા તો પ્રસાદનો ત્યાગ કરીને ત્યાંથી ચાલ્યો ગયો. આથી રાજાને ઘણા જ દુઃખનો સામનો કરવો પડ્યો. રાજાના 100 પુત્રો તથા ધન ધાન્ય હીરા જવેરાત સઘળું નાશ પામ્યું. ત્યારે રાજાએ વિચાર કરવામાં આવ્યો કે મેં પ્રસાદનો ત્યાગ કર્યો હોવાથી સત્યનારાયણ દેવ આ કોપ વરસાવી રહ્યા લાગે છે. વિચાર કરતાં કરતાં રાજા મનોમન નક્કી કર્યું કે જ્યાંથી સત્યનારાયણનું પૂજન થતું હતું ત્યાં હું અવશ્ય જઈશ. આવું મનમાં વિચારને તે ગોવાળિયા પાસે આવ્યા અને સર્વ ગોવાળિયાઓને બોલાવીને એ રાજાએ ભક્તિભાવપૂર્વક શ્રદ્ધાથી સત્યનારાયણ દેવનું પૂજન કરવા લાગ્યો. પોતાનું કથા પૂજન થતાં જ સત્યનારાયણ દેવ ખુશ થયા અને રાજા ફરી પુત્રવાન અને ધનવાન બની ગયો અને આ લોકમાં સુખ ભોગવી અંતે સત્યલોક ગયો. અત્યંત દુર્લભ એવું સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજન જે કરે છે અને ભક્તિયુક્ત થઈને ફળ આપનારી આ પવિત્ર કથા સાંભળે છે અથવા જે કોઈ એનો અંગીકાર કરે છે તેને ફળ આપવા સત્યનારાયણ દેવ સમર્થ છે. સત્યનારાયણ દેવના પ્રસાદનું મહાત્મ્ય ઘણું મોટું છે. પ્રસાદ ગ્રહણ કરવાથી ધન ધાન્ય અનેક પ્રકારના વૈભવની પ્રાપ્ત થાય છે. જે દરિદ્ર હોય તે ધનવાન બને છે. જે બંધનમાં પડ્યો હોય તે બંધનમાંથી મુક્ત થાય છે. વળી જે ગમે તેટલો ભયભીત હોવા છતાં તે ભયમુક્ત થાય છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. સત્યનારાયણ દેવનું વ્રત કરનાર આ લોકમાં સર્વ મનોકામના સિદ્ધ કરી ઈચ્છિત ફળ ભોગવીને સત્યલોક જાય છે. સુતજી મુનિએ ઋષિઓને સત્યનારાયણ ભગવાનની વ્રતનો મહિમા કળયુગમાં સત્યનારાયણ ભગવાનની પૂજા વિશેષ ફળ આપનારી છે. કેટલાક લોકો એને કાળ કહે છે, કેટલાક લોકો સત્ય ઈશ્વર કહે છે, કેટલાક લોકો એમને સત્યનારાયણ ભગવાન કહે છે, તો કેટલાક સત્યદેવ કહે છે. એ શ્રી સત્યનારાયણ વિષ્ણુ ભગવાનના અનેક જાતના રૂપો ધારણ કરીને દરેક સઘળા મનોરથ પૂર્ણ કરે છે અને ઈચ્છિત ફળ આપે છે. આ હરાહર કળયુગમાં તો સત્યનારાયણ વ્રત સ્વરૂપે જ રહેશે. જે કોઈ ભક્તિભાવપૂર્વક આ કથાનો નિત્ય પાઠ કરશે તેના સત્યનારાયણ ભગવાન કૃપાથી સઘળા દુઃખો નાશ પામે છે. તેના સઘળા પાપો નષ્ટ થઈ જાય છે. હે મુનિવરો, પૂર્વ જેમણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેમના પુનર્જન્મ ક્યાં ક્યાં થયા હતા તે હવે જણાવી રહ્યો છું. તે ધ્યાન દઈને સાંભળો. જે નિર્ધન મહાબુદ્ધિશાળી સતાનંદ નામનો બ્રાહ્મણે સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયા અને તે જન્મમાં શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરીને મોક્ષ પામ્યા. લાકડાના ભાડા વેચનારો ગરીબ ભીલ કઠિયારો સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો. તે ભગવાન રામની સેવા પૂજા કરી વૈકુંઠને અધિકારી બન્યો. ઉલ્કામુખ નામના રાજાએ સત્યનારાયણ ભગવાનનું ભાવપૂર્વક વ્રત પૂજન કર્યું હતું. આથી તે બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો અને તે જન્મમાં શ્રી રંગનાથ ભગવાનની સેવા પૂજા કરી આખરે વૈકુંઠમાં ગયો. ધાર્મિક અને સત્યનિષ્ઠ સાધુ નામના વાણિયાએ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી તે બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો હતો અને એ રાજા પાસે ભગવાને અડધું શરીર માંગ્યું અને રાજાએ તરત જ
પોતાનું અડધું શરીર કરવત અને વહેરીને ભગવાનને અર્પણ કર્યું અને અંતે તે મોક્ષને પ્રાપ્ત થયો હતો. કરવત વડે વહેરાવીને ભગવાનને અર્પણ કર્યું હતું અને અંતે તે મોક્ષ પ્રાપ્ત થયો હતો. તુંગધ્વજ નામના રાજાએ પહેલાં સત્યનારાયણ દેવનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો હતો. તેણે પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરી સુખ આપીને ભગવાનની ભક્તિ કરી હતી. આથી તે વૈકુંઠમાં ગયો હતો. ઇતિ સ્કંદ પુરાણ રેવાખંડે સત્યનારાયણ કથાયામ 5મો અધ્યાય સંપૂર્ણ. શ્રી સત્યનારાયણ ભગવાનના આશીર્વાદથી જીવનમાં સત્ય, ધર્મ અને સમૃદ્ધિનો વ્યવહાર કાયમ ટકી રહે. આ પાવન કથાનું શ્રવણ અને વ્રત કરવાથી ભગવાનની અનંત કૃપા મળી રહે. આશા રાખીએ છીએ કે આ કથાથી તમે આત્મશાંતિ અને ધાર્મિક ઉન્નતિ અનુભવી હશો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. સત્યનારાયણ કથા આ પવિત્ર જ્ઞાનને અન્ય ભક્તોને સુધી પહોંચાડવા માટે વિડીયોને શેર કરો. અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બીજું ધાર્મિક અને જ્ઞાનપ્રદ વિડીયોઝ જોવા માટે બેલ આઇકન દબાવો. તમારા સવાલ અથવા તો અનુભવ નીચે કોમેન્ટમાં જણાવો. અમે તમને જરૂરથી જવાબ આપીશું. આપનું કિંમતી સમર્થન અમને વધુ સારા વિડીયો બનાવવા માટે પ્રેરિત કરે છે. આભાર. સત્યમેવ જયતે. જય સત્યનારાયણ ભગવાન.